ગરબાડા તાલુકાના અભલોડ ગામે વસમો દ્વારા કરવામાં આવેલી કામગીરીથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। અભલોડ ગામે વસમો દ્વારા નળ સે જલ યોજના હેઠળ તળાવની જમીનમાં જ કૂવો અને વીજ પોલ ઊભો કરી દેવાતા અકસ્માતની ભીતિ। ગરબાડા તાલુકાના અભલોડ ગામે વસમો દ્વારા પીવાના પાણીની નળ સે જલ યોજના અંતર્ગત તળાવની જમીનમાં જ કૂવો અને વીજ પોલ ઊભો કરાતા અકસ્માતની ભીતિ। વસમો દ્વારા 2 વર્ષ પહેલા કામગીરી કરી હતી। ચોમાસામાં કૂવો અને ડીપી બંને પાણીમાં ગરકાવ થઈ જાય છે। અભલોડ ગામે 2 વર્ષ પહેલા વસમો દ્વારા નળ સે જલ યોજના પીવાના પાણીની કામગીરી ચાલુ કરી હતી, જે હેઠળ તેઓ દ્વારા ગામ તળના તળાવની અંદર જ કૂવો ખોદી નાખવામાં આવ્યો હતો, જેથી કરી ખોદકામ પણ ઓછું કરવું પડે અને પાણી પણ તૈયારીમાં મળી રહે અને ખર્ચ પણ ઓછો થાય। પરંતુ આ દર વર્ષે ચોમાસામાં આ કૂવો અને કૂવાની પાસે વીજ પોલની ડીપી બંને પાણીમાં ગરકાવ થઈ જાય છે। ચોમાસામાં કૂવાવાળો ભાગ પાણીથી ભરાઈ રહે છે, તો શું આ બાબતથી તેઓ અજાણ હતા? સ્થાનિક વહીવટકર્તા અને સ્થાનિક લોકોએ આ બાબતે તેમનું ધ્યાન નહીં દોર્યું હોય તેવા અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે। સમગ્ર ચોમાસામાં આ કૂવો અને વીજ પોલની ડીપી પાણીમાં ગરકાવ થઈ જાય છે। હાલમાં શિયાળાના આરંભમાં કૂવાના ઉપરનું મથાળું જોવા મળી રહ્યું છે। સમગ્ર ગામના ઢોર ઢાંખર અહીંયાથી જ પાણી પીવા ભીતિ સેવાઈ રહી છે। વસમો દ્વારા 2 વર્ષ પહેલા આ કામગીરી કરવામાં આવી હતી। હાલ તો કૂવો અને વીજ પોલની ડીપી જોવાઈ રહી છે, પરંતુ ચોમાસામાં તો કૂવો અને ડીપી બંને પાણીમાં ગરકાવ થઈ જાય છે। અહેવાલ મંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।